ડાઇઇલેક્ટ્રિકમાં આપણે ધ્રુવીભવન કર્યું અને ડાયપોલને ગોઠવી. ડાયપોલ મૂળભૂત રીતે તો વિદ્યુત ભારની જ બનેલી છે. એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર અમુક અંતરે હોય તો ભેગા થઈને ડાયપોલ બનાવે છે. તો એ ડાયપોલથી એક સ્ટેપ આગળ જાય કે ડાયપોલની અંદર જે વિદ્યુત ભાર રહેલા છે એ વિદ્યુત ભારનું પ્રેરણ થયું છે. તો એ પ્રેરિત થયેલો વિદ્યુત ભાર કેટલો હશે અથવા કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તો અહીંયા ડાઇઇલેક્ટ્રિકની અંદર આપણે જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે એની વાત કરવાની થાય. તો આ ડાઇઇલેક્ટ્રિક છે, બરાબર છે. ડાઇઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આપવાની વાત છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવા માટે શું કરવામાં આવે છે? તો કે હમણાં છેલ્લા પોઈન્ટની છેલ્લી ડિસ્કશન આપણે એવી કરી કે આ કેપેસિટરની પ્લેટ છે અને અહીંયા બીજી કેપેસિટરની પ્લેટ મૂકવામાં આવે અને બંને વચ્ચેના વિસ્તારમાં આ શું મૂકી દીધું છે? તો કે આ જે છે એ ડાઇઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો છે અથવા ડાઇઇલેક્ટ્રિક ચોસલું મૂક્યું છે. હવે પહેલા આપણે કેપેસિટરની જ વાતો કરીએ. કેપેસિટર છે ત્યાં આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે. તો કેપેસિટર માટે શું કહી શકાય? તો કે કેપેસિટર માટે એની કિંમતોની ચર્ચા કરીએ તો કેપેસિટર માટે એક એક પોઈન્ટ આપણે લેતા જઈએ. ચાલો, વિદ્યુત ભારને આપણે શું કહીએ છીએ? તો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q કહીએ છીએ, બરાબર છે. કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તરીકે લઈ છે એટલે હવે સંજ્ઞા આપણે શું કરી નાખી? E0. કેપેસિટર જે વિદ્યુત ક્ષેત્ર લગાડે છે E0 છે, બરાબર છે. એની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા, વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા આપણે સિગ્મા વડે દર્શાવી છીએ અને સિગ્મા એટલે Q/A. તો આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ અહીંયા આપણે લખીએ તો વિદ્યુત ક્ષેત્ર E0 = σ/ε0. આ પણ આપણે આગળની થિયરીમાં સાબિત કરેલું જ છે. પણ આને E0 કહીએ તો આને પણ આપણે શું કહેવાનું? σ0. આને આપણે σ0 કહી શકીએ. આને કેવું હોય તો Q0 કહી શકીએ. ગુજરાત બોર્ડની જે જૂની ટેક્સ્ટ બુક હતી એમાં દર્શાવતા હતા, નવીમાં નથી દર્શાવતા. આ મૂળભૂત વિદ્યુત ભાર છે કેપેસિટર પરનો. એટલે આ કેપેસિટરના પોતાના વ્યક્તિગત ગુણધર્મ છે, બરાબર. તો આ કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર થયું. હવે અહીંયા આપણે આ ધન પ્લેટ અને ઋણ પ્લેટ વચ્ચે ચોસલાને મૂકી એટલે કેપેસિટર છે એનું વિદ્યુત ક્ષેત્ર લાગ્યું ક્યાંથી ક્યાં? ધનથી ઋણ તરફ. એને કારણે અહીંયા શું થયું? તો કે અહીંયા થયું એવું કે ભાઈ ધનની નજીક ઋણ વિદ્યુત ભાર ગોઠવાય છે અને ઋણની નજીક ધન વિદ્યુત ભાર ગોઠવાય છે અને વચ્ચે જો ક્રમિક વિસ્તારો જુઓ ને તો તમને આવી ગોઠવણી મળતી જશે. એટલે ક્રમિક આ રીતે ગોઠવાયેલા છે. તમને એમ થાય કે સાહેબ આવું શું કામ થાય? બધાય ધન આ બાજુ વહી જાય ને બધાય ઋણ આ બાજુ વહી જાય તો નહીં. કારણ ડાયપોલને ગોઠવવાનું છે એટલે જ્યાં ઋણ ગોઠવાય ને એટલે એની પછી ફરજિયાત ધનને ગોઠવાવું પડે કારણ કે ડાયપોલ છે, એકલો વિદ્યુત ભાર નથી, ડાયપોલની અંદર છે. એટલે ડાયપોલનો એક છેડો આ બાજુ હોય તો બીજા છેડાને ફરજિયાત એની નજીક રહેવું જ પડે. એટલે આખી જો રચના જુઓ તો આ રીતે કન્ટિન્યુઅસલી ડાયપોલ છે એ ગોઠવાયેલી છે. હવે જ્યારે આપણે વિદ્યુત ભારના એનાલિસિસની વાત કરીએ છીએ ને તો હું એવું કહી શકું કે અહીંયા બધે ધન છે ને એટલા જ ઋણ છે. એટલે જો વિદ્યુત ભારની દ્રષ્ટિએ આ વિભાગે એકબીજાની અસર કેન્સલ કરી નાખી તો અહીંયા બધાય ઋણ વિદ્યુત ભાર રહ્યા. એટલે આ છેડો કેવો થયો? તો કે આ જે છેડો છે એ ઋણ થયો અને અહીંયા બધાય ધન વિદ્યુત ભાર રહ્યા. એટલે અહીંયા જે છેડો થયો એ કેવો થયો? ધન. તો અહીંયા ઋણ વિદ્યુત ભાર જમા થયો છે, અહીંયા ધન વિદ્યુત ભાર. કોની અંદર? ડાઇઇલેક્ટ્રિકની અંદર. તો ડાઇઇલેક્ટ્રિક માટે આપણે આને વ્યાખ્યાયિત કરવું હોય તો શું કહેવાય? તો કે ડાઇઇલેક્ટ્રિકની અંદર જે વિદ્યુત ભાર જમા થાય છે એ વિદ્યુત ભારને Q,
પણ એ પ્રેરણને કારણે થયો છે. એટલે પાછળ આપણે પ્રેરણનું પ્રોપર અહીંયા શબ્દ છે ધ્રુવીભવન, અને ધ્રુવીભવનને ઇંગ્લિશમાં કહેવાય પોલરાઇઝેશન. એટલે QP વડે દર્શાવશું. એને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? ધનથી ઋણ, પોલરાઇઝેશન. એટલે EP વડે દર્શાવીશું. તો એના માટે જે ઘનતા છે એને કહેશું વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. પણ કેવી? પ્રેરિત, પોલરાઇઝ્ડ ઇઝ ઇક્વલ ટુ QP અપોન A. અને એને લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે EP ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P અપોન A. તો અહીંયા કેપેસિટરના બે પ્લેટ વચ્ચે જે ચોસલું મૂકેલું છે એના એક છેડા પર નકરો ઋણ વિદ્યુતભાર છે, એક છેડા ઉપર નકરો ધન વિદ્યુતભાર છે. એ જે વિદ્યુતભાર છે એને પ્રેરિત વિદ્યુતભાર કહેવાય, અને એના માટે QP સંજ્ઞા વાપરીશું. અને એને કારણે જે સંજ્ઞા, એને કારણે જે પૃષ્ઠ ઘનતા છે એ સિગ્મા P છે. એટલે જો અહીંયા ઋણ વિદ્યુતભાર હોય તો માઇનસ QP, અહીંયા પ્લસ QP. ઘનતાની વાત કરીએ તો અહીંયા માઇનસ સિગ્મા P અને અહીંયા પ્લસ સિગ્મા P જેટલી ઘનતા પ્રેરિત થઈ હશે. હવે પોલરાઇઝેશનની તીવ્રતાની આપણે જે વાત કરી એને થોડું આપણે ડિટેલમાં સમજીએ અને એના પરથી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની પણ ચર્ચા કરીએ. તો પોલરાઇઝેશનની તીવ્રતાના સમીકરણનો હું ફરી પાછો અહીંયા ઉલ્લેખ કરું તો કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ના છેદમાં કદ. આવી વાત થશે. હવે આને હું આકૃતિ સ્વરૂપે થોડું ડિટેલમાં સમજું તો આ એક ચોસલું છે, અને આ જે ચોસલું છે એ આપણે ક્યાં મૂકેલું હશે? તો કે આ જે ચોસલું છે એ આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકેલું હશે. આ કેપેસિટરની પ્લેટ છે, અને આ મૂકવા માટે એવું પરફેક્ટલી ધ્યાન રાખેલું હોય છે કે આખો વિસ્તાર છે એ આની અંદર કવર થઈ જતો હોય છે. એ રીતે મૂકવામાં આવે છે. એટલે આ રીતે મૂકવામાં આવેલું છે. આટલી જગ્યા મેં રાખી, પણ આટલી જગ્યા પણ રાખેલી હોતી નથી. ચાલો, તો હવે અહીંયા આપણે ચોસલાની વાત કરીએ. ચોસલું, ચોસલા માટે એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? એ કેપેસિટરની પ્લેટ જેટલું જ થશે ને, કારણ કે એટલો જ વિસ્તાર છે. તો આને હું થોડું ત્રિપરિમાણમાં દર્શાવું તો હજુ તમને આઈડિયા ક્લિયર થાય. ત્રિપરિમાણમાં દર્શાવું બરાબર છે. જો આ એનું ક્ષેત્રફળ થયું, અને કેપેસિટરની પ્લેટ જેટલું જ હોય, અને એમની વચ્ચેનું અંતર કેટલું થશે? D થશે ને. તો ક્ષેત્રફળ એ અંતર D, તો કદ કેટલું થાય? તો કે A ઇન્ટુ D. જો પેલી બાબત આ ચોસલા માટે કદ થયું. ડાયપોલ મોમેન્ટ શોધવી છે. હવે કુલ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ એની વાત કરીએ. હવે ડાયપોલ મોમેન્ટનું બેઝિક સમીકરણ શું છે? તો કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ગુણ્યા વિદ્યુતભાર. ચાલો, હવે આપણે જે સમજૂતી જોઈ એમાં પરિણામી ઋણ વિદ્યુતભાર અહીંયા રચાતો હતો ને અહીંયા પરિણામી ધન વિદ્યુતભાર. તો એમની વચ્ચેનું અંતર એ D જેટલું જ થયું ને. એટલે બે વચ્ચેનું અંતર D જેટલું થયું. Q તરીકે શું લેવાનું? તો કે જો ચોસલાની વાત કરીને તો ચોસલા માટે વિદ્યુતભાર જે પ્રેરિત થયો છે ને QP નામ આપ્યું આપણે. આ વિદ્યુતભાર છે એ QP નામ આપ્યું. તો પૃષ્ઠ ઘનતા કેટલી લેવાય? તો કે પૃષ્ઠ ઘનતા છે એને સિગ્મા P નામ આપો. તો સિગ્મા P ઇઝ ઇક્વલ ટુ QP. ક્ષેત્રફળ તો એટલું જ છે ઇન્ટુ A. તો Q તરીકે અહીંયા મારે લખવાના છે QP, અને QP ને કરતા બનાવું તો કેટલું થાય? સિગ્મા P ઇન્ટુ A. હવે જુઓ, આના પ્રમાણે સમીકરણ લખો. કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ
ડી સિગ્મા પી ઇન્ટુ એ છેદમાં કદ કેટલું મળ્યું એ ઇન્ટુ ડી. ચાલો ડી કેન્સલ એ કેન્સલ. પોલેરાઇઝેશનની તીવ્રતા એ કેટલી થાય સિગ્મા પી જેટલી થાય અથવા તો ક્યુપીના છેદમાં એ જેટલી થશે. આ પોલેરાઇઝેશનની તીવ્રતા માટેનું વધારાનું સૂત્ર.